આજે જો મિત્રો કચ્છના ગામડા આજે બધા જો કચ્છના ગામડાના જો મિત્રો કચ્છના ગામડાની અંદર જો આવા સરસ અને સુંદર જો મકાન પણ છે. વિદેશના પ્લાન વાળા બધા મકાન છે. બધા એને જો મિત્રો સરસ મજાનું જો લોકેશન અને સરસ મજાનું તળાવ છે. અને જો આ શેવડીના જો રસના સિસોડા પણ ચાલુ. કચ્છનું જંગલ આવી રીતના જો બીજા પશુઓ જો ચાલતા હોય આ છે જો આખે સુનસાન રોડ. મિત્રો આજે ગાય અત્યારે આપણે સપોર્ટિવમાં આને ચાલુ કરાવશું તો સારું રિઝલ્ટ સારું મળશે. એક એની પહેલાની ગાય હતી, ગાયમાં કેવું રહ્યું રિઝલ્ટમાં? 100%. ભાઈને એક સીઆરએસ આપણે લખી દેવી, સીઆરએસ ચાલુ કરાવી દેવી. ગાડી આપી દીધો આપણને ડગો, પાવર આવતો થઈ ગયો છે બંધ. કેટલી વારમાં ચાલુ થાય છે? હજો દીપકભાઈ ખોલે છે પ્લગ. દીપકભાઈ થઈ જશે ચાલુ. આ જો કરવી ટોર્ચન બાંધી ગાડી બાંધી છે. પાણી આવી ગયું, પાણી પીવું લગમાં આવે હું કરે છે આપણને કાંઈ ખબર નથી. પેલા પણ જો ફળિયામાં સૂતી, પેલા પણ જો થાકી ગઈ છે. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? અમે મજામાં છીએ. તો મિત્રો આજે જો અમે લગ્ન કરીને આવી ગયા છીએ, ભાગી ગયા છે મિત્રો. જો વાગી ગયા છે મિત્રો 11 ને આપણે થઈ ગયા છીએ રેડી. હવે આપણે જવાનું છે વિઝિટમાં. તો મિત્રો થાકી ગયા હતા લગ્ન કરીને આવીને, રાત્રે પહોંચ્યા હતા બહુ મોડા, એટલે વાગી ગયા હતા 11 વાગે આપણે ફ્રેશ થઈને નીકળ્યા છીએ. જવાનું છે ફિલ્ડમાં, કારણ કે પેન્ટિંગના કામ છે. કારણ કે 10 દિવસ આપણે હાજર હતા ને 10 દિવસના બધા પેન્ટિંગના કામ છે. તો ફટોફટ જાવી ફિલ્ડમાં. મિત્રો આપણે વિડીયોને મિત્રો આપણે આજે અહીંથી સ્ટાર્ટ કરીએ ને મિત્રો વિડીયોની અંદર મિત્રો છેલ્લે સુધી બન્યા રહીજો. વિડીયોમાં બહુ મજા આવશે. તો મિત્રો આપણે જાવી છીએ અત્યારે ફિલ્ડની અંદર. તો મિત્રો થોડું ગમતું આપણે જોઈ અને જાણવી કેવી કેવી રીતના ક્યાં જવાનું છે. તો મિત્રો બનાવશું તો થોડુંક નાનું અમતો, કારણ કે થઈ જશે બહુ મોડું, એટલે એના લીધે આપણે ફટોફટ નીકળી જાય ફિલ્ડમાં. કારણ કે વાગી ગયા છે 11. શું કરે આપણે પહેલા બતાવું. આપણી ચેનલની અંદર નવા મિત્રો કોઈ આવ્યો હોય તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પેલા પણ જો ફળિયામાં સૂતી, પેલા પણ જો થાકી ગઈ છે, એટલે તો પેલા અત્યારે જો ફળિયામાં તો આવી રીતના માથું રાખીને સુઈ ગઈ છે. બેલું હાલો જવું છે, હાલો બેલું જવું છે. આપણે અત્યારે માનકુવાથી તો નીકળી ગયા છે. આજે જો માનકુવા ગામ, આજે જો મિત્રો કચ્છના ગામડા સરસ અને ફળિયામાં જો આઈના બધા ખાલી મકાનના ખાલી તો બાંધકામ મિત્રો તમે જો આજે બધા જો કચ્છના ગામડાના મકાન. જો મિત્રો કચ્છના ગામડાની અંદર જો આવા સરસ અને સુંદર જો મકાન પણ છે. વિદેશના પ્લાન વાળા બધા મકાન છે. બધા એનઆરઆઈ બંગલા છે. સરસ મજાની જો જગ્યા ઉપર પહોંચવા આવ્યો. આજે સરસ મજાના જો બધા ડુંગર, પહાડ, સરસ મજાનું લોકેશન પણ છે મિત્રો. આ છે જો આખો પહાડ વાળો રસ્તો. અને કચ્છની અંદર આપણે આવ્યા છીએ આજે મિત્રો. આપણને ગીરની હારોહાર ફિલિંગ આપણને દેવરાવે છે. જે આપણે ગીરના જંગલોની અંદર જે ગામડાની અંદર જે રખડતા અને એની અંદર જે આવી રીતના જે કુદરતી જે સુંદરતા હતી, એવી નવી કુદરતી સુંદરતા કચ્છની અંદર પણ આપણને જોવા મળે છે. મિત્રો આપણે એક સરસ મજાની જગ્યા ઉપર ઉભર્યા છીએ. ભુજ માંડવી હાઈવે ઉપર સરસ મજાનો તળાવ છે, અને હું તમને તળાવ પણ મિત્રો બતાવું. આજે જો મિત્રો સરસ મજાનું જો લોકેશન અને સરસ મજાનું તળાવ છે. અને જો આ શેવડીના જો રસના સિસોડા પણ ચાલુ થઈ ગયા. જો સામેથી ગાડી આવે ભૂજથી ના આવે છે. અને આ જે રસ્તો ગયો સીધો માંડવી નીકળી ગયો છે. કચ્છનું જંગલ ચારે પર કરતા આવી રીતના જો બીજા પશુઓ જો ચાલતા હોય, જનાવરની રંજન ના હોય, એટલે જો આમાં આગળ જો બધા પશુઓ જો ચરે છે. ગાય છે, બકરીઓ છે, ભેંસો છે. આ છે જો આખે સુનસાન રોડ. આ જો સરસ મજાનું જો લોકેશન પર મિત્રો આવે છે. જે અહીંયા જો ચોમાસામાં આવ્યો હોય ને તો બહુ મજા આવે. સામે પવન ચૂક્યું છે નકરી. આપણે મિત્રો જો પહોંચવા આવ્યા છે મુન્દ્રા તાલુકાનું ગામ છે ટપ્પર. જો આ નીચે આપણે ઢાળ ઉતરી જશું ને એટલે પહોંચી જશું ગામમાં. તમને
નાનું અમથું ગામ છે. ગામ પર બતાવો, સરસ મજાનું ગામ છે. આ જો બસ જો ઢાળ ઉતરા અને જો સામો બતાવો ગામ સરસ અને નાનું અમથું ગામ છે. આપણે અત્યારે જો મિત્રો પહોંચી ગયા હતા એક વાડાની અંદર ને જો સરસ મજાનો જો વાડો પણ છે. આપણે જોવી અને ભાઈને યારે પૂછવી. આજે જો એચએફ ગાય અને જો સરસ મજાની જો વાછડીઓ છે. શું થયું ભાઈ આને? આને ગરમીમાં નથી આવતું. કેટલો સમય થયો? 8 મહિના જેવું થયું. વિયાણીને કેટલો સમય થયો? અને 9 મહિના થયા. 9 મહિના થયા. આમ ગરમીમાં નથી આવતી. હા. તો આ જો મિત્રો ગાય છે ને આપણે ચેક કરવા માટે આવ્યા છીએ. તો જોઈ લઈએ ફટોફટ. મિત્રો આજે ગાય અત્યારે આપણે ચેક કરવા માટે આવ્યા હતા અને ગાય પણ ચેક થઈ ગયેલી છે. મિનરલ મિક્સરના લીધે છે તો આપણે ભાઈને આપણે સારો એક મિનરલ મિક્સર આપણે લખી દેવી. કોઈ એડવર્ટાઈઝ તો નથી પણ સીઆરએસ સપોર્ટિવમાં આને ચાલુ કરાવશું તો સારું રિઝલ્ટ સારું મળશે. એક એની પહેલાની પણ એક ગાય એવી હતી ભાઈની. ભાઈ આની પહેલાની એક ગાય હતી, ગાયમાં કેવું રહ્યું રિઝલ્ટમાં? 100% રિઝલ્ટમાં હતું. તો જો મિત્રો આ છે ગાય. તો આપણે ગાયની ચેક તો થઈ ગઈ, ગાય કમ્પ્લીટ છે. તો એની ઓવરી બોવરી બધું કમ્પ્લીટ છે. તો ભાઈને એક સીઆરએસ આપણે લખી દેવી, સીઆરએસ ચાલુ કરાવી દેવી. મિત્રો અત્યારે માધાપર રોડ ઉપર ઉભા છીએ. ગાડી આપી દીધો આપણને ટકો. આપડી થઈ ગઈ ગાડી બંધ અને જો સામે જો ગેરેજની દીપકભાઈ લેવા ગયા છે પાનું અને જો ગાડીનો પાવર આવતો થઈ ગયો છે બંધ. જો કેટલી વારમાં ચાલુ થાય છે. હજો દીપકભાઈ ખોલે છે પ્લગ. દીપકભાઈ થઈ જશે ચાલુ? 99% થઈ જશે ને 1% નહીં થાય એમ. પાવર આવતો નથી તો અત્યારે ખોલવી દીધો પ્લગ. જોવી ક્યારે ચાલુ થાય છે. આ જો કરવી ટોર્ચન બાંધી દીધો આપણી ગાડીને રસ્તો. દીપકભાઈ હવે ક્યાં લઈ જઈશું? જીયા પર તમારા ઘરે એમ? તો હવે જો અમે આવી દીધો થઈ ગઈ છે ટોર્ચન. ગાડી બાંધી છે અને જો હાઈલા જ આવી છે. આપણે અત્યારે જો પહોંચી ગયા હતા દીપકભાઈ ના ઘરે. જો દીપકભાઈ હજી જો અત્યારે પ્લગ નવો નાખ્યો છે. દીપકભાઈ હવે ચાલુ થશે ને? નકરી તમે ટ્રાય જ મારવામાં જો. અને જો ધારા આવી ગઈ પાણી લઈને. હે દીપકભાઈ પાણી આવી ગયું? પાણી પીવું? તો આપણે જો દીપકભાઈ ના ઘરે પહોંચી ગયા. આવી ગયું પાણી અને દીપકભાઈ કરે છે પ્લગમાં. હવે હું કરે છે આપણને કાંઈ ખબર નથી, કારણ કે એના ડોક્ટર દીપકભાઈ છે. એટલે